જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીનું માળખું બદલાઈ રહ્યું છે અને એને જ લઈને જબરજસ્ત ખેંચતાણ પણ જોવા મળી રહી છે। વડોદરામાં થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે શું થયું હતું અને હવે એપી સેન્ટર જે કહેવાય સૌરાષ્ટ્રમાં રાજનીતિનું રાજકોટ, ત્યાં પણ કંઈક આવી જ ખેંચતાણ જોવા મળી રહી છે અને મામલો છેક હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે મોટી ઘોંચ પડી છે અને એ ઘોંચ હવે હાઈકમાન્ડ ઉકેલે તો જ ઉકેલાય એવું છે। મુકેશ દોશી રિપીટ ન થાય તેવા એક જૂથના પ્રયાસો થઈ રહ્યા છે તો એક સમયના વિરોધી જૂથે હાથ મિલાવ્યાની પણ ચર્ચાઓ છે। મયુર પાસેથી વિગતે જાણીએ કે મયુર, આખરે ભારતીય જનતા પાર્ટીમાં આ ઘોંચ પડી છે શેની? ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટમાં આ ઉઠાપટક શહેર પ્રમુખ બનવા માટે છે, કયા બે જૂથની વાત છે? કોનો અહીંયા પલડું ભારે દેખાઈ રહ્યું છે? નુપુર, જો રાજકોટની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે અને સૌ કોઈની નજર રાજકોટના શહેર ભાજપના પ્રમુખ પદને લઈને હોય છે। અહીંયા 3 જૂથો સક્રિય થયા છે। પહેલેથી જ 2 જૂથો હતા, જેમાં રૂપાણી અને રૂપાપરા જૂથ તો સામસામે હતા જ, પરંતુ ભરત બોગરાનું જૂથ પણ છેલ્લા લગભગ 3-4 વર્ષથી ઉભર્યું છે। છેલ્લા 2 વર્ષની અંદર રાજકોટ શહેરની અંદર થયેલી તમામ ગતિવિધિઓને લઈને ઠેઠ મોવડી મંડળ સુધી, એટલું જ નહીં પરંતુ અહીંયા નિરીક્ષકો આવ્યા હતા તો તેમને પણ સર્કિટ હાઉસની અંદર જઈને એક જૂથના લોકો, જેમાં પૂર્વ ધારાસભ્યથી લઈને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સહિતના તમામ લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી। અગ્નિકાંડથી લઈને ભ્રષ્ટાચાર સુધીના તમામ બાબતોના પાસાઓ છે એમના સુધી ઠાલવ્યા હતા। એટલું જ નહીં પરંતુ પ્રદેશની અંદર શહેર ભાજપનું કઈ રીતે માળખું કામ કરે છે, કોને શું મળી રહ્યું છે, કોને શું નથી મળી રહ્યું, કેવો અત્યાચાર થઈ રહ્યો છે, કાર્યકર્તાને કઈ રીતે દબાવવામાં આવી રહ્યા છે, આ બધી જ વાતોની વ્યથા છે એક જૂથે ઠલવી હતી। આ સામાકાંઠાનું મજબૂત જૂથ હતું। એટલું જ નહીં પરંતુ હવે મોવડી મંડળ સુધી, એટલે કે પ્રદેશથી લઈને દિલ્હી સુધી પોતાની વાત રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદને લઈને પહોંચાડવામાં આવી રહી છે। રૂપાપરા જૂથ પોતાની રીતે દાવો મજબૂત કરી રહ્યું છે, ભલે પિક્ચરમાં ના આવે પરંતુ મુકેશ દોશી છે ફરીથી રિપીટ થાયના પ્રયત્નો કરી રહ્યા છે, તો બીજી તરફ રૂપાણી જૂથ છે એ પણ સક્રિય બની ગયું છે। એટલે હવે જોવાનું છે કે શું થાય છે। રૂપાણી જૂથ પણ સક્રિય બની ગયું છે અને એની સાથે સાથે રૂપાપરા જૂથ પણ છે, એટલે સામો કાંઠો અને આ બાજુનો કાંઠો બંનેની વચ્ચે જબરજસ્ત ખેંચતાણ જોવા મળી રહી છે। શહેર ભાજપ પ્રમુખ બનવા માટેની આ ખેંચતાણ છે તો પછી વિચાર કરો કે જિલ્લા સ્તરે આમાં કેટલી ઘોંચ પડી હશે, જિલ્લા સ્તરે પણ કેટલી ખેંચતાણ થઈ હશે। જોકે આપણે જોયું છે કે લોબિંગ પણ કરવામાં આવે છે। હજી પ્રદેશ પ્રમુખની વરણી આના પછી થવાની છે, કમૂરતા પછી, એટલે કે ઉત્તરાયણ પછી થવાની છે। પ્રદેશ પ્રમુખ માટે ક્યાં ક્યાં શું લોબિંગ થાય છે, કારણ કે CR પાટીલ મંત્રી બની ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક નિયમ છે કે એક વ્યક્તિ એક પદ, અને એટલા માટે જ પ્રદેશ પ્રમુખ બદલવાની છેલ્લા ઘણા સમયથી પણ વાતચીત થઈ રહી છે। પણ એ પહેલા નીચેનું માળખું બદલાઈ રહ્યું છે અને આ નીચેનું જ્યારે માળખું બદલાઈ રહ્યું છે ત્યારે વડોદરાથી લઈ અને રાજકોટ સુધી જબરજસ્ત ખેંચતાણ જોવા મળે